કે જે બાએ એવો શબ્દ કીધો કે જન્મ તો ઉત્સવ છે જ, એક મૃત્યુ બી ઉત્સવ છે, તો મારા મૃત્યુ પછી તમે ઉત્સવ મનાવજો અને રડતા બી નહીં, અને એને ઉત્સવ સાથે જ તમે બધા રહેજો. જે આપણે આપણા પ્રિય બાની એબ્સન્સ પર શોક કરવા માટે નહીં, પણ આપણા જીવનમાં લાવેલા આનંદ, પ્રેમ અને એમના સંસ્કારોની ઉજવણી કરવા માટે આપણે ભેગા થયા છીએ. गोविंद कृष्ण हरि ओम, गोपाल कृष्ण हरि ओम, गोविंद कृष्ण हरि ओम, गोपाल कृष्ण हरि ओम. સાથે સાથે બાના જીવનની અમૂલ્ય ક્ષણોને વિડીયો દ્વારા આગળ જોઈએ. શુભા ધામમાં પહોંચી ગયા. મારા બાએ એકવાર કીધું હતું કે મારા આશીર્વાદ ને બ્લેસિંગ્સ હર વખતે તારી સાથે જ છે. તો બસ મારા લાઈફને પીસફુલ બનાવવા હાટુ બાના બ્લેસિંગ્સ ને આશીર્વાદ જ કાફી છે. મિસ યુ બા. रूठी गया रे सपना, छूटी गया रे सपना, हमણા હતા આંખોમાં ખૂટી ગયા રે સપના, રૂઠી ગયા રે સપના, છૂટી ગયા રે सपना. I love you, Ba. પરમ અને હેતના ઉછેરમાં બાના જ સંસ્કારો વણાયેલા છે. अनजानी राहों रही ना खबर के सामे मड़ी थी जिंदगी. एक बार शोधी आपो कोई तो बने, लागणी हती जे સાથમાં. एक बार लईने जाओ कोई तो મને જ્યાં શરૂ કરી તી વાર્તા. रूठी गया रे सपना, छूटी गया रे सपना, हमણા હતા આંખોમાં ખૂટી ગયા રે સપના, રૂઠી ગયા રે સપના, છૂટી ગયા રે સપના.
આ વિડીયો જોઈને એવું જ લાગે છે કે બા આપણી સમક્ષ જ છે. તમે આ વિડીયોમાં જોયું હોય તો બા જોડે એમની 8 દીકરીઓ છે, પણ 8 નહીં, બાની 9 દીકરીઓ હતી. એમાંથી 9મી દીકરી અમારા રૂપલ મામી છે. જેવો સ્નેહ મામીને બા પ્રત્યે હતો એવો સ્નેહ એક દીકરીને જ હોઈ શકે. ओ ना गुम जाएगा चेहरा ये बदल जाएगा मेरी आवाज़ ही पहचान है गए याद रहे. બા જોડેની સ્મૃતિઓ આપણી પાસે એટલી છે ને કે એક વિડીયોથી જસ્ટિસ ના થઈ શકે. તો અમારી પાસે એક બીજો પણ વિડીયો છે. બા એટલે અવિરત ચાલતું પ્રેમનું ઝરણું. और मुसाफिर बावरा एक पल ठहर जा जरा आखिर तू क्यों न कह सका सीने में गम जो भरा ऐसे ना जामो मोड़ के दिल का घरौंदा तोड़ के सब छोड़ के ऐसे ना जामो मोड़ के दिल का घरौंदा तोड़ के सब छोड़ के બાના શબ્દો હમણાં થોડા દિવસો પહેલાંના જ છે, જે બાની સાથે હું 2 દિવસ રોકાવા આવી હતી. બાએ એવો સરસ શબ્દ કીધો કે હું જ્યારે નહીં હોય ને ત્યારે તમે રડશોય નહીં, અને એક જેમ જન્મ ઉત્સવ મનાવો છો ને એવી રીતે મૃત્યુ બી એક ઉત્સવ મનાવજો. એટલે આ એક નવી પ્રેરણા મેં બા પાસેથી લીધી. થેન્ક યુ બા. ગમે ત્યારે આવતી કંઈ પણ વાત કહેતી તો એમ કહેતા કે જીવનમાં કંઈ પણ પરિસ્થિતિ આવે એનાથી ગભરાવું નહીં અને એનો સામનો કરવો. બાએ તો મને ખૂબ આશીર્વાદ આપ્યા છે. બાએ તો મને આશીર્વાદ જ આપ્યા છે. બાએ કોઈ દિવસ મને કાંઈ કીધું જ નથી, કોઈને કાંઈ નથી કીધું. બહુ પ્રેમ કર્યો છે, બહુ. उलझी उलझी डोर से जिंदगी खो गया जाने कहाँ इसका सिरा दूर तक बस दूर तक है बेबसी लापता है रास्ता जो था मिला ऐसे ना जामो मोड़ के दिल का घरौंदा तोड़ के सब छोड़ के ऐसे ना जामो मोड़ के दिल का घरौंदा तोड़ के सब छोड़ के सब छोड़ के सब छोड़ के सब छोड़ के બાનું જીવન જો કે શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી, છતાં મેં એમના જીવનને પંક્તિઓમાં થોડુંક વર્ણવવાની કોશિશ કરી છે. તમે આવી શકો તો આવજો ને, બહુ તાણ નહીં કરું. કંઈક ખોટું થતું હોય તો રોકજો ને, કંઈક ખોટું બોલાતું હોય તો ટોકજો ને. તમે ના સહી તમારી પ્રતિબિંબ એવી મારી મા, મારી માસી અને મારા મામા તો તે અમને આપ્યા છે. એના વારસાના જ્ઞાનના પડછાયાની છાયામાં અમને રાખજો ને. નારાયણ નારાયણ
जय जय गोविंद हरे नारायण नारायण जय जय गोपाल हरे जय जय गोविंद हरे जय जय गोपाल हरे जय जय गोविंद हरे जय जय गोपाल हरे नारायण नारायण जय जय गोविंद हरे नारायण नारायण जय जय गोपाल हरे नारायण नारायण जय जय गोविंद हरे नारायण नारायण जय जय गोपाल हरे બાની એક સરસ ટેવ હતી. જ્યારે પણ બાને મળીએ ત્યારે કોઈ પણ એમની પાસેથી ખાલી હાથે ના જતું. હંમેશા ઢગલાબંધ આશીર્વાદ સાથે મોકલતા. તમે આગળ વિડીયોમાં પણ જોયું હશે કે બાનો હાથ હંમેશા બધાની ઉપર જ હતો. તો આ સ્મૃતિ પર્વનો છેલ્લો એવો વિડીયો જોઈને આપણે આગળ વધીએ. હું અઠવાડિયા પહેલાં આવી હતી ને બંધ રોકાવા, ત્યારે બાએ મને એવું કીધું કે કોઈ દી એવું જીવન જીવવાનું, કોઈ દી કોઈને નડી એવું નહીં જીવવાનું, એક થોડામાંથી બહુ જાજુ સમજી લેવાનું. એક सपना मारा झीली ले आज तू झीली ले आज तू. આવી રીતે બા હંમેશા હસતા ખેલતા, બસ જીવન આખું એવી રીતે કે બા જે જીવા એ રીતે આપણે કેવી રીતે આ પ્રેરણાદાયક બની શકે કે કાયમી કે આપણે પણ એવું રીતે જીવન જીવીએ. આ એક બહુ અદ્ભુત બાનું યાદ બહુ એ રીતે આપણને હંમેશા સાથે રહેશે. અને બીજું કે બા હંમેશા ગમે તેવા ગમે એવી વ્યક્તિને મળે હંમેશા ખુશમ ખુશ હોય. અને બીજું કે અત્યારે જે જનરેશન છે બા એમાં પણ એક થતા જોયા છે બાને હંમેશા વડીલો સાથે બા ક્યારેય એવું નથી કે હાલો આજના જનરેશન સાથે આપણે આ તે પહેલાંનું પકડી રાખવું, એવું બા પાસે ક્યારેય જોવા નથી મળ્યું. એટલે બાના તો જેટલા આપણે બધા જેટલા ગુણ લઈએ ને, બા પાસે ગુણ સિવાય કાંઈ નહોતું. અને એ જ ધરોહર આજે જે કાંઈ છે ને અમારી પાસે એ માત્ર ને માત્ર બધું જ જસ બાને જાય છે. કે આ મન જાણે ક્યાં છે સોનેરી એક પળમાં છે કે આ મન જાણે ક્યાં છે સોનેરી એક પળમાં છે. એ તને એવું કહેતા તમે રૂપલ પાસેથી જ પ્રેરણા લેજો. એને જે જીવન સાચવી છે ને તમારા મા બાપને તમે સાચવજો. તારી આંખના ઉજાસ ને ઝીલી લે આજે તું ઝીલી લે આજે તું તુજ વહેતી ધાર ને તુજ મારી નામ છે. આધ્યાત્મિક માર્ગે ચાલે ને બધું સારું સારું ભોગવો અંદાજ માથે હાથ મૂકીને ચાલે तुझ तो धरार છે तुझ तो धरार છે. ચાલો રે જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ.
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, 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 સૌને જય શ્રી કૃષ્ણ છે.